લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 વૈશાખ સુદ 11 રવિવાર તારીખ 2/6/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે રેવતી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતાનો ભાવ સાથે રાખીને ચાલશો તો અવશ્ય દુનિયામાં ઘણા અઘરા કામમાં લોકો સાથ આપશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો ખરેખર સમૃદ્ધ બનશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જ્યારે કડવી વાત અને દુઃખ બંને આપણે સહન કરી લઈએ ને ત્યારે માનવીએ માની લેવાનું કે મને જીવન જીવતા આવડી ગયું. બરાબર? તો આ બહુ સારો અને સુંદર વિચાર છે. તો મિત્રો, હવે જોઈએ આપને આજની વૈદ્યકીય સલાહ. આજની વૈદ્યકીય સલાહ: કમળો થાય ને ત્યારે ગાજરના રસમાં મધ નાખીને પીએ તો કમળો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સત્તા સામે શાણપણ નહીં. આ ધ્યાન રાખજો. બરાબર? કોઈ હોદ્દેદાર વ્યક્તિ છે ને એની સાથે આપણે કંઈ વાત કરવી છે, એની સાથે જીભાજોડી આજે નહીં કરતા. આપણી કહેવત જ છે કે સત્તા સામે શાણપણ નહીં કરવું. બરાબર? આ વાત આજે ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવા. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે કોઈ નાનકડો પ્રવાસ કરવાનો હોય, કોઈ મોટો પ્રવાસ શરૂ કરવાનો હોય તો સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આજે જે કોઈ પણ પ્રવાસ શરૂ કરો અથવા પ્રવાસ કરો, નાનો પ્રવાસ છે ને એની શરૂઆત, મોટાની શરૂઆત, તો નકારાત્મક વિચારો ખંખેરીને આજના પ્રવાસની શરૂઆત કરશો તો પ્રવાસનું ફળ સારું મળે. આજે છે ને મિત્રો, એક અગત્યની વાત ખાસ કહી દઉં, ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે રવિવાર છે પણ સમયનો બગાડ બિલકુલ નહીં કરતા. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે રજાના દિવસે પોતાના અંગત કાર્યનો વિચાર કરી શકશો, એને પૂર્ણ કરવા માટેની મહેનત કરી શકશો. આજે તમારું કોઈ અંગત કામ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ પડેલું એની પર ધ્યાન આપશો અને તેનું પરિણામ પણ સારું મેળવી શકશો. આજે મિત્રો, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. તો આજનું આયોજન પાક્કા પાયે કરીને પછી આગળ વધશો તો તકલીફ નહીં પડે. આજે તમારે પણ વગર કામની વાતોમાં સમય બગાડવાનો નથી. પોતાના અગત્યના કામમાં સમય વાપરવો તમારા માટે લાભકર્તા સાબિત થાય. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંતુલિત કરીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે લાભ મળતો દેખાય છે પણ સામે ખર્ચા પણ વધતા દેખાય છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થાય અને એનાથી સારો લાભ મળે. આજે પારિવારિક નિર્ણયમાં સમજી વિચારીને આગળ વધવું જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને મિત્રો, આ તક સારી હશે તો ઝડપવામાં ભૂલ ન થાય એની કાળજી રાખજો. આજે આ તક ઝડપી લેશો ને તો આર્થિક બાબતો મજબૂત બની જવાની છે, એનું પણ ધ્યાન રાખજો. આજે જેટલો સારો પરિશ્રમ એટલો જ એનો સ્વાદ મીઠો હશે અને ધીરજ જરૂરી. કન્યા રાશિવાળા માટે આજે થોડો કષ્ટ ભરેલો દિવસ છે ભાઈ. આજે ઘણા બધા લાંબા સમયથી આપણે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ને એ આર્થિક તંગી આજે આપણે હતાશા તરફ
લઈ જતી દેખાય છે. અને આજે બાકી હોય તેમ પેલું પારિવારિક સમસ્યાઓ પણ માથું ઉંચકતી દેખાય છે, તો ત્યાં પણ તમને તકલીફ પડી શકે છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે રવિવારના દિવસે પરદેશથી ખૂબ સારા સમાચાર આવવાની શક્યતા છે. આજે પારિવારિક સંબંધોમાં પણ સારી મજબૂતાઈ આવે અને એમાં પણ આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે છે ને અમુક એવા આર્થિક કામો હશે જે થોડા મોડા થાય, વિલંબમાં થાય, પણ ફાયદો જરૂર આપી જાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા બધા લાંબા સમયથી મનમાં ચાલતી જે આશા છે ને એ ફળીભૂત થતી દેખાય છે. આજે પ્રોપર્ટી લેવાની જે તમારી ઈચ્છા છે ને તે પૂર્ણ થતી દેખાય છે. આજે કોઈ સારી પ્રોપર્ટીનો સોદો તમે કરી શકશો. તે સિવાય આજે દાંપત્ય જીવનના અઘરા પ્રશ્નોનું નિરાકરણ આવે અને કોઈક માંગલિક પ્રસંગનું આયોજન પણ થાય. ધનરાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી જે માનસિક થાકનો અનુભવ હતો એમાંથી આજે છુટકારો મળે, આપણું આર્થિક પાસું મજબૂત બને. આજે કોઈ પણ નવું સાહસ આપણે કરીએ તો સમજી વિચારીને કરવું જરૂરી. આજે મિત્રો પારિવારિક કાર્યમાં થોડુંક મન મોટું રાખીને ચાલશો તો શાંતિ અવશ્ય જળવાઈ રહેશે. મકર રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે વ્યક્તિગત સંબંધોમાં પણ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે કાર્યક્ષેત્રમાં એવા સારા અને મજબૂત પગલાં લેવાય જેનાથી આપણું ભવિષ્ય મજબૂત બને. આજે આર્થિક પ્રશ્નોમાં કોઈને વાયદો કરવામાં સાવધાની જરૂર રાખજો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ થોડીક સમજણ સાથે જો શરૂઆત કરીએ તો આજે દિવસનું પરિણામ સારું લઈ શકાય. આજે કોઈ પણ કામમાં ઉતાવળા નહીં થતા, નહીં તો ઉતાવળમાં ખોટા નિર્ણય લેવાય. આજે કોઈ પણ કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની આશાઓ ફળીભૂત થતી દેખાય. મીન રાશિવાળાએ આજે ખાસ કરીને કોઈની સાથે કરાર કરવામાં સાવધાની રાખવી જરૂરી દેખાય છે. આજે તમારા મનગમતા કામો તમે પૂર્ણ કરી શકશો, પણ જવાબદારીઓ નિભાવવી થોડી અઘરી પડે. મિત્રો આજે છે ને બે પાસા બરાબર ધ્યાન રાખજો. કોઈની સાથે ગેરસમજ ઊભી નહીં કરતા અને મન દુઃખ નહીં કરતા. બસ આને સંભાળી લેશો તો આજનો દિવસ ખરેખર સારો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલ બદલીએ જિંદગી. નમસ્તે.